નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આપ સૌ મજામાં હશો અને આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો અમે ક્યાં જઈએ છીએ, અમે કોણ કોણ છીએ એ તમને બતાવું। બાજુમાં બેઠા છે છોટુભાઈ। જય દ્વારકાધીશ દર્શક મિત્રો। કિશોરભાઈ કે એ વાત બરોબર છે, ક્યાં જાય એમ એને નથી ખબર। મેં કીધું ગાડી લઈને આવી જાવ, જવું છે પણ હવે થોડુંક કામ છે અને થોડુંક ફરસ્યું, જવું છે રાજસ્થાન। અને દર્શક મિત્રો એક તમને સરપ્રાઈઝ આપું, પાછળ હજી એક સીટમાં એક વ્યક્તિ છે। હા એ ભાઈ જે હોય એ ડોકો કાઢજો। હા हेलो मित्रों, किशोर भाई छोटू भाई लई रहे છે રાજસ્થાન। કોઈ જે જોયું નથી? ના ના, નટુભાઈ છે। હવે દર્શક મિત્રો અમારે જવાનું તો કાલ, બરોબર? એટલે છોટુભાઈ મને 2-3 દી પહેલા કીધું હતું કે તું ભાઈ તૈયાર થઈ રહી છે, જવાનું છે। છોટુભાઈને માર્બલનો બધો માલ ખૂટી ગયો એટલે બધી ગાડી ભરવા જવું છે રાજસ્થાન। સાથે સાથે મેં કીધું નટુભાઈને હારો લઈ લઈ અને નીકળ્યા હતા તો અમે 12:30, પણ અત્યારે 2:30 વાગવા આવ્યા। અમદાવાદ પહોંચવામાં છીએ રાતે લગભગ આપણે ઉદયપુર પહોંચી જાવું। એટલે આપણી પર્સનલ આપણી પોતાની ગાડી છે એટલે કોઈ ટેન્શન નથી, ક્યારે પહોંચી ગમે ત્યારે પહોંચી। એટલે આવી રીતે અમે બધા નીકળ્યા છીએ ત્રણે। નક્કી અમે નહીંતર અમે 2 જ હોય, પણ નટુભાઈનો ધરખમ વધારો થયો છે। મારી ઈ દ્વારકા વાળાએ કંઈક મદદ કરી હોય તો આવવાનું થયું હોય એટલે નીકળી ગયા। મોડું થઈ ગયું અમારે કાલ નીકળવાનું હતું, પણ થોડુંક કામ ને આ તે બધું છોટુભાઈ ઓર્ડર હતો એટલે માલ ખૂટી ગયો હતો કે આજ જવું પડશે, આજે રવિવારે, નહીંતર કાલે સોમવારે જવાનું હતું। તો હવે જો નીકળ્યા છીએ, હાઈવે રોડે છીએ, અમદાવાદ હાઈવે। અમદાવાદ હમણાં પૂગી જાઉં। તમે મોડું બહુ કર્યું। એટલે ભાઈ મેં ના મોડું કર્યું, મોડું નટુભાઈએ કર્યું। નટુભાઈ કાંઈ નહીં, તમે જ મોડું કર્યું। મેં ક્યાં મોડું કર્યું? એમાં દર્શક મિત્રો આજ સવારે 8 વાગે અમારે નીકળવાની ગણતરી હતી, તે વાગી ગયા 12:30। પછી છું એવું છોટુભાઈ કે મારે કાલ સાંજે છે ને આપણે ધારાસભ્ય નથી ગૌતમભાઈ ચૌહાણ, હા એનો ફોન આવ્યો બરોબર કે એક વિદ્યાર્થી સન્માન સમારોહનો કાર્યક્રમ છે એટલે તમારે હાજરી આપવાની છે ને આવવાનું છે, અચૂક આવવાનું છે। હા બરોબર। અને પાછું આંગળીઓ તળાજા લેવા જવાનું હતું એટલે સવારે તળાજા આંગળીઓ લેવા આવી ગયો અને પછી એ કાર્યક્રમમાં હાજરી આપવા ગયો। હા ત્યાં ગયો ને ત્યાં મને પૈસા લેતા ઘરેથી ભૂલી ગયો, ખાલી પાકીટમાં 20 રૂપિયા, હા બરોબર, ગાડી રિઝર્વમાં। હા એટલે ત્યાં ગયો એટલે મને 100 રૂપિયા જડ્યા, જ્યાં કાર્યક્રમ ચાલુ હતો ને ત્યાં। તે પણ એમ નહીં, હા. 100 રૂપિયાનું પેટ્રોલ નો પુરાઈ દેવાય। આવડો તો ખરા આખી વાત। એટલે એ કાર્યક્રમ પછી ચાલુ છો, હા. ગૌતમભાઈ ને ચૌહાણ ને બધા આવ્યા, બરોબર। હા એટલે હું સ્ટેજ ઉપર તો એ બેઠા હોય, આપણે તો સ્વાભાવિક છે કે હા. નીચે તે બેસવાનું હોય, એટલે એકવાર નજર મળી ગઈ એટલે આપણે જવાની હતી ઉતાવળ। હા એટલે પછી ત્યાંથી હું નીકળવાનો પ્લાન કરતો હતો અને એ 100 રૂપિયા હતા ને એ મેં સ્ટેજ ઉપર ઓલા માઇકમાં એનાઉન્સમેન્ટ કરતા હોય ને એને મેં આપી દીધા। હું કાલ્યો આ મને 100 રૂપિયા ચડ્યા છે, હા. જેના હોય ને એ લઈ જાય, હા બરોબર છે। એમાં તમે કહો પેટ્રોલ પુરાઈ દો। હા. હવે એ ત્યાં બધા વિદ્યાર્થી હતા, હા. બરોબર, છોકરા હતા બધા, એના વિતરણનો કાર્યક્રમ હતો। બરોબર. એ કોક છોકરામાં હોય કે છોકરી હોય, બિચારાને કોકના પડી ગયા હોય તો એને મળી જાય એમ। હા ના ઈ પાછું કામ સારું જ કર્યું। હા જો એટલે એમાં જો ભાઈ આ કેમ હાલો કટોકટીમાં તમે કહો એમ મારી પાસે જ પૈસા નહોતા એમ, બરોબર, તો એમ બિચારા ભાડાના લઈને આવ્યા હોય છોકરા અને એના પડી ગયા હોય તો એ હેરાન થાય ને ભાઈ। હવે એ બિચારા ઝીણા છોકરા હોય, એના સન્માન સમારોહમાં આવ્યા હોય, આડા હા. ઉછીના ઘરેથી એના મા બાપ પાસેથી લઈ, હા. હવે એના કોકના પડ્યા હોય અને આપણે વાપરી જાય ને એને વ્યાજબી નહીં ને, નહીં, એટલે
મારી આગળ એ નહોતા પણ એ નટુભાઈ કે પેટ્રોલ નો પુરાઈ દેવાય એમ હવે આપણે એ કાંઈ પૈસાનું પેટ્રોલ થોડું પુરાવાય એટલે મેં આપી દીધા. હા. હવે એ પૈસા એને મળવા હોય તો મળી જાય, બાકી મેં તો મારું કામ કરી નાખ્યું. બરોબર છે. એટલે પછી હું 11:30 ઘરે પહોંચ્યો. હા ઘરે પહોંચીને તૈયાર છો અને પછી બધું કમ્પ્લીટ થઈને તમારા માર્બલે આવ્યો ને પછી નટુભાઈ આવ્યા. મૂળ વાતમાં એમ હતું કેમ મોડું છું મારે ₹100નો સવાલ નહોતો પણ આપણે આપી દેવા જોઈએ. હા એ તો એક સારા માણસની દ્રષ્ટિએ એ પૈસા આપણે જેના હોય એને આપી દેવા જોઈએ. હા. એક માધ્યમ હતું માયકના હિસાબે, હા માયકમાં બોલે એટલે એને મળી જાય જેના હોય એને. ન હોય તો આપણે કોને દેવા જવાના, તો આપણા ખિસ્સામાં પડ્યા રહે. મૂળ એમ હતું. બરોબર. હા એટલે આવું બધું થતું હોય દર્શક મિત્રો, પણ આપણને કાંઈક જડ્યું કાઢ્યું હોય ને આપણને જો ખબર પડતી હોય કે એને મળી જાય એમ છે તો આપણે દઈ દેવા જોઈએ. રસ્તો તમને બતાવી આગળ કેવું છે બધું શું છે. 2-3 વિડીયો બનાવશું આપણે. 4 દી રોકાવાનો કાર્યક્રમ છે. કાનડું હા. બધું કઈ નહીં આવે ને ઘરે પાછા. ઘેર જ બીજા કોને કેવું ઘરના કીધું આપણ કીધું ને એમ. જે માઇકમાં જાહેર ન કરવાનું. અને ઓલા ગામનો સીમાડો ચેનલમાં તે એ વિડીયોમાં એનો સ્ટોક કરી નાખેલો છે એટલે એ તે કન્ટિન્યુ આવતા રહે. નહીંતર પાછા આમ જાય તો એ પડ્યું રહે બધું. એટલે હવે આખો દી ડ્રાઇવિંગ કરવાનું છે તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને આગળ કાંઈક નવું તમને બતાવતા રહીશું. તો હાલો આગળ મળીએ. આગળ કાંઈક વોર્ડ બોર્ડ કરી અથવા તો કાંઈક રસ્તા બસ્તા બતાવી તમને. ચા પાણી પીવા ઊભા રહેવું તો ત્યાં તમને કહેવું. ચાનો ટેસ્ટની તમને નહીં ખબર પડે, એ અમને ખબર પડી છે પણ કે હું તમને ચા પીધી સારી છે કે નહીં એમ. હા હા બરોબર ને? બરોબર છે. હાલો તો મળીએ પછી. હા જો ભાઈ, પેલા તો અહીંયા અમારી ગાડીમાં કાળિયો ઠાકર બેઠો છે, દ્વારકા વાળો. જો અને આગળ આ બધો હાઈવે રોડ છે, તમે જોઈ દો. આ ભાવનગરથી અમદાવાદ જે અડધો રસ્તો ચાલુ હતો એ હવે ઠેઠ સુધી કમ્પ્લીટ બની ગયો છે. એટલે અમદાવાદ પહોંચવામાં કાંઈ વાર નહીં. એક્સપ્રેસ હાઈવે હો. કાંઈ જો પાછું અહીંયા હાલવું હોય ને ભાઈ દર્શક મિત્રો, તો ગાડીની ટાંકી ફૂલ હોવી જોઈએ, નકર આ પાછું પેટ્રોલ પંપ કાંઈ આવતું નથી આ રોડ ઉપર. હા, હજી કાંઈ ડેવલપ જ નથી થયું કારણ કે કાંઈ હોટલે નહીં, પેટ્રોલ પંપ નહીં, કાંઈ નથી. ટૂંકમાં લગભગ 100 કિલોમીટરનું અંતર છે. હા હા હજી બનતા વાર લાગશે. નવો રોડ બન્યો એટલે. જો મિત્રો, અમદાવાદ પહોંચી ગયા છીએ અમે. હમણાં ગાંધીનગર. હા, હવે પછી આવે છે ગાંધીનગર. ગાંધીનગરથી હિંમતનગર. હા હા, હિંમતનગરથી શામળાજી બોર્ડર. હા બરોબર ને? પછી ઉદયપુર. હા હા, પછી ઉદયપુર. નટુભાઈ શું કરાવવા દેખાડ કર. હા હે નટુભાઈ, હા જાગો જાગો. જાગો છો? હા પહોંચ્યો. કાંઈ ના છો કાંઈ નથી થયું? ના રે ના. લે, તો અમદાવાદ આવી ગયો ને. હા અમદાવાદ આવી ગયો. ઘા પુકાડી દીધો અમદાવાદ. લે લે, વાર હું લાગે પર્સનલ ગાડીને. એટલે 2.5 કલાક 2 કલાક 2 કલાકથી 2 કલાક. હા. ભાવનગરથી 2 કલાકમાં અમદાવાદ. ઘણા ના કહેતા હમણાં તને પૂછકાયું ને અમદાવાદ દેખાડી દઉં. હા પણ હું છોટુભાઈ પહેલે વાર ક્યાં આવ્યા હતા કહું? રાજસ્થાન ગયા ને ત્યાં આપણી ગાડી જ લઈને ગયા હતા. એમ રાજે ત્યાંથી 8 વાગે ભાગ્યા હતા ને સાંજે દિયાજ મેં. હા તે અમે નારી ચોકડી ભાવનગર 1:30 વાગે એમ ત્યાં નારી ચોકડી ચા પીતા હતા. 550 પોણી 600 કિલોમીટર થતો હતું ત્યાંથી નાથ દ્વારા. તો ક્યાં લીધું? હા રાતે હો. વળતા એમ જ કરવાનું છે જોવો તમે. હા. Entombed in my mind, can't seem to break away. Lost in time, thinking. એક આ અમદાવાદ ખૂટવાડવું ને ભાઈ બહુ અઘરું. 1.5 કલાક હોય જાય એમ જ બહાર નીકળવામાં. પછી પાછા ગાંધીનગરમાં તે એવું પણ આમાં સિગ્નલ એટલે આવે, ટ્રાફિક એટલું ભાઈ. કઈ હું યાર ક્યાંક પછી ચા પાણી પીવા છે. હા, ચા પાણી ચેક પી. પેલા આમાં જ બહાર નીકળી જાય પછી વાત. સિટી બાઇક તો નીકળીએ. હા આ રીતે હોય ને. હા, નટુભાઈને સાની તલપ લાગી છે. ના આપણે કાંઈ વસ્તુ મને એવું નહીં વેન નહીં. વેન નહીં. નડુ હોય કે આપણે વ્યાન નહીં. અરે હમણાં કાઢી નાખો જવા તમે. 4:19 થઈ ગાંધીનગર પહોંચ્યા. જો ગાંધીનગર હજી આપણે ઉદયપુર 235-40 કિલોમીટર જેવું હશે. 45.
245 કિલોમીટર છે ને? ગ્રીન સિટી છે ને ભાઈ, હા, ગાંધીનગર. ગુજરાતનું પાટનગર. હા આ સર્કલથી છોટુભાઈ આપણે ટર્ન લેવાનું છે ને? હા, ડ્રાઈવર સાઈડ. હા 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 હા, અહીંથી જ તે લઈ લો હો. હા લઈ લ્યો. શેની સિમની છે બધી? એ પાવર હાઉસ છે, પાવર હાઉસ. વાયુસેના સર્કલ. નટુભાઈ હોય ક્યાંક જાગે એના જાગો લઈ કે જાગ જાગ છે શંકર ભોળા ઊંઘે શું ઘેરાણો રે. કઈ નથી આવી, હા કઈ નથી આવી. હાલે ગાંધીનગરમાં કયું આવે? એનો છે મારું મેમરી ડાઉન થઈ ગયેલું છે ને ભાઈ. ગાંધી નદી થોડી આવે. એવી તે નટુભાઈ પણ. છોટુભાઈ હા હિંમતનગર હાઈવે સડી ગયા, હવે ક્યાંક સા પાણી નથી પીવો? રાજ્ય તે ઘાલો ને જો વાહે ઓરા ભાઈ સા તો પી દો ને. પૂછાય ને પૂછો. ઓછી તો હા સાહેબ એવી છે. હા છોટો ભાઈ સા તો પી દો ને હવે હાથ ના પડી ગઈ. સાડા ચાર છે. હા તે હાથ જ પડી ગઈ. પણ હજી તો 4:30 છે ક્યાં? હા પણ અંધારું નથી ગયું. હજી વાર છે થોડીક, 1.5 કલાકની અંદર થવાના. ચાલો તે સા પાણી પી. રાજ્ય છે લ્યો. હારી હોટલ હોય ને આમ બે હાઈ એવું હોય ને ત્યાં રાખી આપણ આમ ઘડીક બે આવું જો ને તમે તો ત્યાં પરોઠા વાળીને બેઠા અને હું આપું લે તા છોટો પેલડી ગયો રાખો. એને હાથે તો આવડે પણ લાયસન્સ ન છે. ના મારે ઘર લાયસન્સ ક્યાં છે? તમારી પાસે છે ને એ થોડું હાલે એમ. એને લાયસન્સ એને આપી દેવાનું. મારે આમ બહાર નીકળીને પછી હાંકવાનું હોય સિટીની બહાર હા એમ હોય. હલો નટુભાઈ, હા લે ચા પીવી? આવી ગયો. ચા પાણી પીવા હું આવી ગયો. ચા પાણી પીવાનું. હા હા હાલો. હાલો મિત્રો ચા પી લઈ. એના બંધાણ છે માવો બનાવે. કાસુ સીધું હારે લઈને આવેલા છે. માવાનું કાસું સીધું નટુભાઈ હારે લઈને આવ્યો. એ ભાઈ શું કરો? હાલો તમે. હાલો પછી બનાવજો. બનાવવાનું પણ હે બનાવી નાખો. મિત્રો આ હિંમતનગર હાઈવે છે ને હજી ઘણો આગો છે. દી હાથમાંની તૈયારી છે. હવે ચા પાણી પી લઈ પછી પાછા આગળ વધી. છોટુભાઈ ચા લેવા ગયા છે. કેટલી? 2 લીધી આવી આવો અહીંયા. એમ હારી સાસ નટુભાઈ ચા હારી છે ને? હા હું ત્યારે ખબર પડે ને. હે ખોટું ન બોલાય. ઈ કે ખોટું ન બોલાય. જો છે ને આ દાદા છે ને જે શામાં જો તમે કનૈયા ટી સ્ટોલ છે ને એ શાના પોસ્ટર માટે બહુ ફેમસ થઈ ગયા છે. જો એટલે એ ચાની હોટલ હોય ને ત્યાં ઓલરેડી એ પોસ્ટર જ હોય એટલે ટ્રેન્ડિંગ છે એ. હિંમતનગર કેટલું છે આપણે અહીંથી? જોઈ તો ખરા હું બનાવે. આ ચા વાળા ભાઈ છે જો ચા હારી બનાવી હતી. હા જો મિત્રો બધા સબસ્ક્રાઈબર મિત્રો અહીંયા ભેગા થઈ ગયા છે. કેમ છો ભાઈ બધા? મજામાં? મજા મજા. એટલે ચા પાણી ભાઈ હારા બનાવ્યા. આમને લઈ ગયો. ભાગવું ને હવે. હાલો મિત્રો અહીંયા કનૈયા હોટલ આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. એને મજા આવી ગયો. હા હાલો તો ભાગ્ય આગળ કંઈક તમને બતાવીશું. અંજવાળ હોય છે તો એમ તો કયો. હા રણસવાળું હોય તો થાય, નહીંતર કાંઈ નહીં થાય. બરાબર? 2 કલાક વહી જશે ભાઈ. થોડુંક
ટ્રાફિક છે ને પાછું. હા ટ્રાફિક છે. હમણાં પાછી બોર્ડર આવી જાય ને શામળાજી બોર્ડર. હા. હે હે હા હવે કઈ સાચી આગી નથી. આમ તો કહું જો ભાઈ ઉદયપુર પહોંચી ગયા. કેટલા વાગ્યા? વાગ્યા હે 9 ને 12. 9 વાગ્યા. સો રૂમ ગોતી લીધી. હવે ક્યાંક જમવા જાય. જમવાનું ગોતી. ભૂખ લાગી છે. હા ભૂખ તો લાગે જ ને ભાઈ હવે. હાલો તો જમી આવી. ઠંડી તો છે હો ભાઈ થોડીક. હમણાં ઓર્ડર લેવા તો આવશે. 15 થી 20 મિનિટને વેઇટિંગ કીધું. એક હોટલમાં આવ્યા છીએ. હવે કેવું હોય કોને ખબર. જોઈએ. નટુભાઈ તો ટાઈટ એમાં ગયા. કાંઈ ટાઈટ નથી લાગી. તમે બે કોટ પહેરી લીધા, હું ક્યાં કોટ પહેરો. ઠંડી નથી હો આપણે પડે ને એટલી જ છે. બહુ ખાસ ઠંડી ન કહેવાય ઉદયપુરમાં. સાવીને ખાઈ જાઓ. કેમ? સાવવું પડે. હા હા એ તંદુરી કહેવાય. આપણી જેવી ચપાતી ન હોય. પણ ઠંડી લાગી. હવે નટુભાઈ એમ કે ઠાર છે એ કે એ કોઈનું હાસો જ પડવા દે નહીં પાછા. હા હા કયો રૂમ છે ભાઈ? હજી ઉપર? હે લ્યો ભાઈ આવી ગયા રૂમ. હવે સવારે પણ ગજબની સવાદ હતી. હવે સવારે કંઈક દસ ખુશ છે કા? હા. અહીંયા કોણ કોણ છે ને વેપારીને મળીએ સવારે. તો હવે બધા સુઈ જઈ. આ વિડીયો અહીંયા પૂરો કરીએ. બીજો કાલથી શરૂ કરશું. તો આપ સૌને ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. આપ સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો એવી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ. આભાર.